હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. તો આજે અમે બનાવી રહ્યા છીએ બાજરાનો રોટલો, મકાઈનો રોટલો અને જુવારનો રોટલો. તો તમે જોઈ શકો છો આ ત્રણેયમાં એકમાં બાજરાનો લોટ છે, એકમાં મકાઈનો લોટ છે અને આમાં જુવારનો લોટ છે. તો આપણે જોઈશું આજે બાજરો, મકાઈ અને જુવારના રોટલા. તો ચાલો જોઈએ. મિત્રો બની રહ્યા છે જુવારનો રોટલો. મિત્રો આ બની રહ્યો છે બાજરાનો રોટલો. મિત્રો બની રહ્યો છે બાજરાનો રોટલો. મિત્રો બની રહ્યો છે મકાઈનો રોટલો. મિત્રો હવે આપણે ત્રણેય મિક્સ બનાવીને રોટલો બનાવી રહ્યા છીએ. જુવાર, બાજરો અને મકાઈ. તો આપણે જુવાર નાખી, બાજરો અને મકાઈનો લોટ નાખીને ત્રણેયનો એક રોટલો બનાવીને આપણે જોઈએ કેવો રોટલો બને છે. મિત્રો આ બની રહ્યો છે જુવાર, બાજરો અને મકાઈ ત્રણેયનો લોટ મિક્સ કરીને આ રોટલો બની રહ્યો છે. જોઈએ આ રોટલો કેવો બને છે. મિત્રો રોટલા બની ગયા છે અને હવે આપણે એમાં માખણ નાખશું, કારણ કે માખણ વગરનો રોટલો કાઠિયાવાડમાં ન હોય. માખણ તો હોય જ, માખણ ઘી. તમને બેમાંથી જે પણ યોગ્ય લાગે તમે નાખી શકો છો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ ઉપર જે રોટલો છે એ ત્રણેય રોટલાનું લોટ મિક્સ કરીને બનાવ્યો છે. આ છે બાજરાનો લોટ, આ છે મકાઈના લોટનો રોટલો, આ છે જુવારના લોટનો રોટલો અને આ છે ત્રણેય લોટ મિક્સ કરીને બનાવેલો રોટલો. તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના કાઠિયાવાડી રોટલા આપણે બનાવ્યા છે. મિત્રો રોટલા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.